ભાજપના પ્રભારી સુરેશભાઈ શાહ સાથે ચૂંટણીલક્ષી વિશેષ ચર્ચા. બનાસતક ન્યૂઝ નેટવર્ક સાથે અનેક મુદ્દાઓને લઈને ખાસ રજૂઆતો. ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે. આજે ઉમેદવારીનો છેલ્લો દિવસ છે. તમામ પક્ષના ઉમેદવારો પોતપોતાનું ઉમેદવારી પત્રક ભરવા માટે કચેરીઓમાં આવી રહ્યા છે. ત્યારે આજે વાત કરવામાં આવે કાંકરેજ વિસ્તારની વિધાનસભાના ઉમેદવાર કીર્તિસિંહ વાઘેલા, જે ગત ટર્મ શિક્ષણ મંત્રી હતા અને ફરી એમને રિપીટ કરાયા છે. સામે કોંગ્રેસમાંથી કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષના નાના ભાઈ અમૃતજી ઠાકોર છે મેદાને. એક તરફ નાની સમાજના મુકેશ ઠક્કર જે આમ આદમીમાંથી લડી રહ્યા છે. ત્યારે ત્રિપોંખીયો જંગ કહી શકાય. મારી સાથે જોડાયા છે બનાસકાંઠાના પ્રભારી સુરેશ શાહ અને સંગઠન પ્રભારી તરીકે જે કામ કરી રહ્યા છે છેલ્લા કેટલાય સમયથી બનાસકાંઠામાં. સુરેશભાઈ નમસ્કાર, બનાસતકમાં આપનું હાર્દિક સ્વાગત છે. મહત્વની વાત છે ચૂંટણીના મુદ્દાને લઈને. કયા મુદ્દાને લઈને આ વખતે પ્રજા સમક્ષ જવાનું છે? અને બનાસકાંઠામાં હાલમાં 9માંથી 7 સીટ કોંગ્રેસ પાસે છે, માત્ર 2 સીટ ભાજપ પાસે છે. હવે જ્યારે અહીંયા મેદાનમાં જે ઉતાર્યા છે, જે ઉમેદવારો ઉતાર્યા છે, ક્યાંક ડીસામાંથી શશિકાંતભાઈની ટિકિટ કપાણી છે, ત્યારે એક યુવા ચહેરાને ઉતાર્યો છે, ત્યારે પાલનપુરમાં પણ એક નવો ચહેરો ઉતાર્યો છે. એટલે કહી શકાય કે જે રણનીતિ છે, કયા પ્રકારની રણનીતિ છે? મેદાનમાં 9 ઉમેદવાર ઉતાર્યા છે. કેટલી આશાવાદ વ્યક્ત કરો છો જીત માટે? નમસ્કાર. સૌથી પહેલાં તો આપણે વાત કરી કે તમે કયા મુદ્દે આ ચૂંટણી લડવા જઈ રહ્યા હતો. તો સૌથી પહેલાં અમારે મુદ્દા શોધવાના એટલા માટે નથી કે છેલ્લા 27 વર્ષથી ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને વિકાસના એટલા બધા કાર્યો કર્યા છે ભારતીય જનતા પાર્ટીની સરકારે કે અમારે બીજો કોઈ મુદ્દો લઈને જવાનું જ નથી. માત્ર અને માત્ર વિકાસના મુદ્દે અમે આ ચૂંટણી જીતવાના છીએ. એટલા બધા પાણીના કામ હોય, વીજળીના કામ હોય કે અન્ય કોઈ પણ કામ હોય, આરોગ્ય ક્ષેત્રના કામ હોય, શિક્ષણ ક્ષેત્રના કામ હોય, તો વિકાસના એટલા બધા કાર્યો કર્યા છે કે અમે કોલર ઊંચો કરીને ભારતીય જનતા પાર્ટીનો કોઈ પણ કાર્યકર કોલર ઊંચો કરીને મતદાર પાસે જઈ શકે એમ છે. વિશેષ વાત રહી કે ઘણા બધા ચહેરાઓની ફેરબદલી કરી છે. તો પાર્ટીનું અમારું હાઈકમાન્ડ નક્કી કરે, મતદારોનો મિજાજ જાણ્યો, ઘણા બધા સર્વે થયા છે. એ સર્વે અનુસાર જે ઉમેદવાર જીતી શકે એવા છે, જે લોકચાહના ધરાવે છે મતદારોની અંદર, એમને પાર્ટીએ કોઈને રિપીટ પણ કર્યા છે અને કોઈને નવા ચહેરા તરીકે ઉતાર્યા છે. નવા ચહેરામાં યુવા ચહેરો પ્રવીણભાઈ માળી ડીસાથી ઉતાર્યા છે. એક યુવાનોને સંદેશો જાય કે ભાઈ યુવાન હોય તો આવનારા સમયમાં શું કામ કરી શકે, એના માટે યુવા ચહેરો ઉતાર્યો છે. એવી જ રીતે બ્રહ્મ સમાજમાંથી નવો ચહેરો અનિકેતભાઈ ઠાકર, કે જે ખૂબ સારી સંસ્થાઓ સાથે જોડાયેલા છે, અનાથ આશ્રમ વગેરે, અને ખૂબ સારા કામ કરે છે. તો એમનો પણ આપણને ભારતીય જનતા પાર્ટીને ફાયદો મળે અને એ ખૂબ સારી લોકચાહના પાલનપુરમાં ધરાવી રહ્યા છે, તો એ હિસાબે એમને ઉતાર્યા છે. કીર્તિસિંહજી વાઘેલા, આપણે કાંકરેજની વાત કરી રહ્યા છીએ ત્યારે કાંકરેજ વિધાનસભાની અંદર આ ત્રીજી વાર એમને ટિકિટ મળી છે. પહેલી ટર્મમાં એ હારી ગયા હતા, બીજી ટર્મમાં એ જીત્યા અને શિક્ષણ મંત્રી બન્યા. શિક્ષણ મંત્રી બન્યા પછી એમને એટલા બધા પ્રજાના કામો કર્યા છે. જીઆઈડીસી હોય મુડેઠાની અંદર, કે પછી અહીંયા કોલેજ જે આવી રહી છે શિહોરીની બાજુમાં જ, એ સિવાય પણ ઘણા બધા શિક્ષણ ક્ષેત્રના કામો કર્યા છે. તો એ બધા મુદ્દે એમને ફરીથી રિપીટ કરાયા છે અને વિશેષ રૂપે એમની લોકચાહના ખૂબ સારી રહી છે, કારણ કે તેઓ નિષ્કલંક વ્યક્તિ છે. એમના પર કોઈ એક નાનો સરખો પણ ડાઘ લાગેલો નથી, લાંછનનો. ચોક્કસ સુરેશભાઈ, રોકવાના પ્રયત્નો એટલા માટે કરીશ કે એક બેદાગ વ્યક્તિ, સાદગીનું પ્રતીક, આપણે ચોઈસ તો બરાબર જ કરી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક અત્યારે હાલ બનાસકાંઠા જિલ્લાની વાત કરવામાં આવે તો હાલમાં ડીસામાં પણ ભાજપમાં કંઈક અંશે ભડકો થઈ રહ્યો છે, કારણ કે ઠાકોર સમાજ રોષમાં છે. એક બાજુ માલધારી સમાજની અવગણના થઈ છે જિલ્લામાં, તો ધાનેરામાં માવજીભાઈ અપક્ષમાં લડી રહ્યા છે અને જે પ્રકારના આ જે મેસેજ આવી રહ્યા છે એને તમે કઈ રીતે જુઓ? જો પાર્ટીના માણસો છે, પાર્ટી પાસે ટિકિટ માંગતા હોય, પાર્ટી બધાને ટિકિટ આપી શકતી નથી. કોઈ એક વ્યક્તિને ટિકિટ આપે ત્યારે બીજા થોડા ઘણા અંશે ક્યાંક એમને મનદુખ થાય, પણ ભારતીય જનતા પાર્ટીનો સંસ્કારી પાર્ટીનો કાર્યકર છે. અમને ખબર છે કે અપક્ષમાં ફોર્મ ભરતો હશે તો પણ એ છેલ્લા દિવસે ભારતીય જનતા પાર્ટીની સાથે જ રહેવાનો છે અને એમની સાથે રહીને ભારતીય જનતા પાર્ટી ડીસા પણ જીતવાની છે અને ધાનેરા પણ જીતવાની છે. સુરેશભાઈ, આમ તો આપનું કાર્યક્ષેત્ર હાલમાં જવાબદારી બનાસકાંઠાની છે. પ્રભારી તરીકે સંગઠનને મજબૂત રાખવાનું છે, સંગઠનને એક રાખવાનું છે, પરંતુ ક્યાંક ને ક્યાંક અત્યારે સંગઠન તૂટતું હોય તેવું પણ દેખાય છે. મહત્વની વાત તમને એ કરવા માગું છું કે આપનું આ જે કર્મભૂમિ છે, જન્મભૂમિ કહી શકાય, કાંકરેજ વિસ્તાર. કાંકરેજ વિસ્તારમાં હાલમાં કોંગ્રેસના પ્રદેશ જે અધ્યક્ષ છે એમના ભાઈને સામે ઉતાર્યા છે, તો ક્યાંક નાની સમાજનો ચહેરો આમ આદમીમાંથી પણ આવી રહ્યો છે. તમામ લોકોને આપ નજીકથી જાણો છો. ફેરબદલ કઈ રીતે રહેશે, રણનીતિ કઈ રહેશે અને મેજોરિટી પ્રમાણે તમને શું લાગે છે? ખૂબ સારો સવાલ કર્યો છે તમે.
અમારા કીર્તિસિંહજી વાઘેલા એટલી સ્પષ્ટ છબી ધરાવી રહ્યા છે કે કોઈ પણ પ્રકારનો વાંધો આવવાનો નથી. સામે અમરતજી ઠાકોર આવે એટલે કે પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ ઠાકોર કોંગ્રેસના છે, એમના ભાઈ, કદાચ એમના ભાઈને એમને મેદાને ઉતાર્યા છે. એ પોતે મેદાનમાં ઉતર્યા હોત ને તો પણ એમની જીતવાની કોઈ શક્યતાઓ નથી. એનું કારણ એક જ છે કે અમારો જે ચહેરો છે ભારતીય જનતા પાર્ટીનો, કીર્તિસિંહ વાઘેલા સ્પષ્ટ છબી ધરાવતો ચહેરો છે. વિશેષ રૂપે કાર્યો કર્યા છે. અમે કોંગ્રેસની જેમ અમારી કોઈ નીતિ નથી, નિયતિ નથી, વિકાસ નથી, વિકાસની કોઈ વાત કોંગ્રેસની છે નહીં. અને વગર નીતિ અને નિયતિએ એ લોકો બહાર નીકળી પડ્યા છે. મોદી હટાવો અભિયાન, કોઈ કામ નહીં, વિકાસનું કોઈ કામ નહીં. અરે હમણાં તો એમને બોર્ડ માર્યા છે કે કોંગ્રેસનું કામ બોલે. અલા ભાઈ, 27 વર્ષથી તો તમે શાસનમાં નથી, તમારું કયું કામ બોલે છે? અને જે 70 વર્ષથી તમે શાસનમાં હતા એમાં તો તમે કૌભાંડો જ કર્યા છે, તો કયું કામ બોલે છે? એક મિનિટ સુરેશભાઈ, મહત્વના મુદ્દાની વાત કરીશ કે બનાસકાંઠા જિલ્લો એટલે ખેતી અને પશુપાલન આધારિત જિલ્લો છે. પાણી, ભૂગર્ભ જળ બિલકુલ ખતમ થઈ ચૂક્યા છે. નર્મદા અને સુજલામ સુફલામ કેનાલ જે બનાવવામાં આવી છે સરકારના જે વિકાસના જે કાર્યો છે આ વિસ્તારને મજબૂત બનાવવા માટે, પરંતુ ક્યાંક ને ક્યાંક પાણી માટે હજુ ખેડૂતોને આંદોલન કરવા પડે છે. અને મહત્વની એક બીજી વાત કે કાંકરેજ વિસ્તારમાંથી પસાર થતી સુજલામ સુફલામ સાયફન 2015 અને 17માં તૂટેલું આજે પણ જૈસે થે, ક્યારે રિપેર થશે અને ક્યારે એ કડાણા ડેમનું આ વિસ્તારને પાણી મળશે? તમે સરકારમાં પ્રતિનિધિત્વ કરી રહ્યા છો, સંગઠન પ્રભારી છો, જવાબદારી મોટી છે જિલ્લાની, સાથે સાથે લોકોની જવાબદારી પણ તમારે સંભાળવી જોઈએ છે. અમે એટલા માટે જ આ પ્રતિનિધિઓ મૂકતા હોય છે. આપણે વિસ્તારમાં ધારાસભ્યોને મૂકીએ છીએ, સરકાર મૂકી રહી છે શાના માટે? કામ કરવા માટે. અને પાણીનો પ્રશ્ન 70 વર્ષથી જ્યારે પણ કોંગ્રેસ 5 વર્ષ આવે, ઇલેક્શન આવે, જ્યારે લોકસભાનું ઇલેક્શન હોય કે રાજ્યનું ઇલેક્શન હોય, ધારાસભાનું, વિધાનસભાનું, ત્યારે દર વખતે કે નર્મદાનું અહીંયા ભૂમિપૂજન કર્યું છે, પાણી મળી જશે, પાણી મળી જશે. 70 વર્ષ સુધી એમને પાણી નથી આપ્યું. જ્યારે નરેન્દ્રભાઈ મોદી સત્તામાં આવ્યા, ભાજપની સરકાર આવી, નરેન્દ્રભાઈ આવ્યા, ત્યાર પછી નર્મદાની કેનાલો ભરપૂર વહી રહી છે. ક્યાંક ને ક્યાંક અછત હશે તો એ પણ આ ઇલેક્શન બાદ પૂરી થઈ જવાની છે. હવે ભૂગર્ભમાં જળ જ્યારે નીચે ગયા છે, ઊંડા ગયા છે, ત્યારે એને કઈ રીતે ઉપર લાવી શકાય એ માટેના પ્રયાસો થઈ રહ્યા છે. અને પાણી ચોક્કસપણે આ જિલ્લો જળબંબાકાર થવાનો છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. સુરેશભાઈ, આ જે 5 વર્ષ ગયા, અનેક અધિકારીઓ, અનેક સંકળાયેલા જે લોકો છે સરકાર સાથે, એમણે આંદોલનો કર્યા, ખેડૂતોએ આંદોલન કર્યા, અનેક સમાજોએ આંદોલન કર્યા. આ આંદોલનો શું નવી સરકારમાં અટકી જશે? આ આંદોલન ભાઈ, ચૂંટણી આવે ને એટલે આંદોલનો થાય, નવી પાર્ટીઓ. હવે આપ્યા ક્યાં હતા? ચલો કોરોનાનો સમય ગયો, દિલ્હીમાં તો આપની સરકાર હતી, દિલ્હી વિધાનસભામાં. અત્યારે એ કહે છે મફત વીજળી, ફ્રી વીજળી, મફત પાણી, એ બધું અત્યારે કહે. તો કોરોનાના સમયમાં ભારતીય જનતા પાર્ટીની સરકારે 80 લાખ લોકોને મફત અનાજ આપ્યું છે. તમારે આપવું હતું ને. અત્યારે ખાલી ફ્રીની લાલચ, મફતની લાલચ આપી રહ્યા છો. તો એનાથી આ ગુજરાતની પ્રજા છે બહુ હોશિયાર પ્રજા છે. અને એમાંય બનાસકાંઠાની પ્રજા તો વધારે હોશિયાર છે, એ કોઈનાથી ભરમાવાની નથી. બિલકુલ સુરેશભાઈ, ફ્રીની વાત કરી તો બીજી એક વાત કરી દઉં કે હાલમાં ધારાસભ્યનો 300 યુનિટ વીજળી મફત મળી રહી છે. આ પણ ના લેવી જોઈએ, મારું માનવું એવું છે. આ ગુજરાતની પ્રજાને કશું મફતનું પચતું નથી. તમે મફતનું કહેશો ને તો તમને જૂતા મારીને ગાડી મૂકશે. એ લખે છે ને બધે બોર્ડ કે એક મોકો કેજરીવાલને, એક મોકો કેજરીવાલને નહીં, એક મૂકો કેજરીવાલને, એક ધોકો કેજરીવાલને. એટલે આનાથી કશું થવાનું નથી. માત્ર ચોમાસું આવે ને જેમ બિલાડીની ટોપ નીકળે ને, પછી ચોમાસું પતે એટલે બિલાડીની ટોપ ફૂટી જાય, એવી રીતે આપ આવ્યું છે, ઇલેક્શન આવી છે એટલે આપ તમને દેખાશે. ઇલેક્શન પતી જશે, 182 સીટો પર આપની ડિપોઝિટ ડૂલ થવાની છે. પછી એ 5 વર્ષ સુધી ક્યાંય દેખાવાના નથી. મિત્રો, કોંગ્રેસ કહી રહી છે કે આ વખતે 120 થી 30 સીટો અમે જીતી રહ્યા છે. એક બાજુ ભાજપ કહી રહી છે 150 સીટ જીતી. તમને સંગઠનમાં પ્રભારી તરીકે તમને જવાબદારી આપી છે, તમારી પણ એક જવાબદારી છે. તમને શું લાગે છે, કેટલી સીટ આવી શકે? સરકાર બની શકે છે કે નથી બની શકતી? સરકાર ભારતીય જનતા પાર્ટીની જ બનવાની છે. આ સનાતન સત્ય છે, લખવું તો લખી નાખો. અને 150+ સીટો સાથે બનવાની છે. આપની તો એક પણ સીટ આવવાની નથી. બાકી કેટલી રહી એ બધી સમજો કોંગ્રેસની અને અપક્ષની. ક્યાંક ને મારા વિસ્તારના મિનિસ્ટર હતા અને ફરી રિપીટ કરાયા છે. આશાવાદ છે કે ફરી જીતી અને કેબિનેટમાં જશે? ચોક્કસપણે જીતવાના છે. એમની લોકચાહના નાનામાં નાના દીકરા સુધી, નાનામાં નાના અમારા મતદાર સુધી એ લોકચાહના ધરાવે છે, સારું વ્યક્તિત્વ ધરાવે છે. એટલે ચોક્કસપણે અમે આ સીટ જીતવાના છીએ. આ નહીં,
અમે બનાસકાંઠાની 9 સીટ જીતવાના છીએ. ચોક્કસથી તો આ હતા પ્રભારી સુરેશભાઈ શાહ કે જેઓ સંગઠનમાં સંકળાયેલા છે, સંગઠનને મજબૂત કરવાની જેમને જવાબદારી આપી છે. બનાસકાંઠાની તો 9 સીટો જીતવાની આશા વ્યક્ત કરી જ છે, પરંતુ ગુજરાતમાં ફરીવાર ભાજપની સરકાર પણ બનશે તેવું પણ કહી રહ્યા છે. પરંતુ 5 તારીખ બાદ ખબર પડશે કે કોણ બને છે જનતાનો નાથ, જે વિધાનસભામાં પોતાનો જે ખુરશી છે એ પ્રાપ્ત કરી શકે છે. હાલમાં ત્રિપંખીય જંગ જામી ચૂક્યો છે. એક બાજુ આમ આદમી પાર્ટી કહી રહી છે કે સરકાર અમે બનાવી રહ્યા છે, એક બાજુ કોંગ્રેસ પાર્ટી કહી રહી છે કે સરકાર અમે બનાવી રહ્યા છે. ત્યારે ચાલુ સરકાર જે ભાજપની એ 150+ વાત કહી રહી છે. પરંતુ 5 તારીખ બાદ એટલે કે 8 તારીખે ક્લિયર રિઝલ્ટ આવશે અને સાંજે ખબર પડશે કે વિજય પતાકા કોના લહેરાય છે. રાજ ગજ્જર, બનાસ તક.